ત્યારે જ્યારે જેનો સંબંધ કચ્છ સાથે વધારે છે. કચ્છનો સંબંધ કરોડો વર્ષથી ભૂકંપ સાથે છે. 5 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી સાથે મંગળ ગ્રહ ટકરાયો ત્યારે કચ્છમાં ડાયનોસોરોનો નાશ થયો, જેના ઈંડા આપણને હમણાં કચ્છમાંથી મળ્યા. મંગળ ગ્રહ ટકરાયો તો એના 5 કરોડ વર્ષના પથ્થર પણ કચ્છમાંથી મળ્યા. 1 લાખ વર્ષ પહેલાં ભયંકર પ્રલય ભૂકંપ થયો કચ્છમાં. ત્યારે હિમાલયમાંથી સરસ્વતી નદીનો જન્મ થયો અને નારાયણ સરોવરનો જન્મ પણ કચ્છમાં થયો. તો કચ્છને ભૂકંપ સાથે દરેક વખતે આ સંબંધ હોય છે. 10,000 વર્ષ પહેલાં જ્યારે ભૂકંપ થયો ત્યારે કચ્છમાં ભૂકંપ થયો અને માંડવી પાસે દ્રબોડીમાં સીતાજી માતાજી ધરતીમાં સમાઈ ગયા. 8,000 વર્ષ પહેલાં જ્યારે ભૂકંપ થયો ત્યારે સરસ્વતી નદીના પાણી કચ્છમાં લુપ્ત થઈ ગયા અને નારાયણ સરોવર અને દ્વારકા ડૂબી ગયા. આવી રીતે કચ્છનો સંબંધ કરોડો વર્ષથી ભૂકંપ સાથે છે. એમાં પણ જ્યારે જ્યારે 1 અને 6નો આંક આવે છે ત્યારે પૃથ્વી ઉપર તો ભયંકર ભૂકંપ થાય છે જ. દરેક જગ્યાએ થઈ શકે છે, ક્યાં થાય આપણે જાણી નથી શકતા. અણુ વિસ્ફોટથી પણ નુકસાન થાય છે, દર વખતે થાય છે. તો આ વખતે પણ 1 અને 6નો આંક છે, જેમાં આપણે કચ્છ માટે વધારે સંભાળ રાખવી જરૂરી છે કે ઈશ્વર ભગવાન કરે આપણને વધારે નુકસાન ન થવું જોઈએ. આંચકા તો આજે પણ ચાલુ છે. બીજી વસ્તુ છે કે 1819નો ટોટલ આંક એક થતો હતો, ત્યારે પણ કચ્છમાં ભયંકર ભૂકંપ થયો હતો અને આપણી કોરી નદી સુકાઈ ગઈ અને અલ્લાહનો બંધ બની ગયો. ત્યારે પણ ભયંકર ભૂકંપ થયો હતો. એના પછી હમણાં આપણે છેલ્લે વાત કરીએ તો 1945નો આંક એક થતો હતો, ત્યારે જાપાન ઉપર અણુબોમ્બ પડ્યા હતા અને અણુબોમ્બ જે તારીખના પડ્યા એ દિવસનો આંક 6 હતો. હિરોશીમા ઉપર જ્યારે અણુબોમ્બ પડ્યા એ દિવસનો ટોટલ આંક 6 હતો અને નાગાસાકી ઉપર જ્યારે અણુબોમ્બ પડ્યા ત્યારે એ દિવસનો આંક 6 હતો. તો જ્યારે જ્યારે 1 અને 6નો આંક આવે છે ત્યારે પૃથ્વી ઉપર, આપણે કચ્છની વાત નથી કરી, ગમે ત્યાં ભૂકંપ, ઝેરી ગેસ અને અણુ વિસ્ફોટથી જાનહાનિ થઈ શકે છે, જેમાં લાખો લોકોના મૃત્યુ પણ થઈ શકે છે. તો આ વર્ષ 2026નો વર્ષ છે, એ અણુ વિસ્ફોટથી નુકસાન થઈ શકે છે અથવા તો ભૂકંપથી નુકસાન થઈ શકે છે. જેના માટે આપણે ઈશ્વર પાસે પણ પ્રાર્થના કરીએ કે આજે આ મહાસત્તાઓ જે ઝઘડે છે તો એમને સદબુદ્ધિ આપે અને ક્યાં મોટી જાનહાનિ ન થાય એવી આપણે હવે ઈશ્વર પાસે જ આપણે પ્રાર્થના કરીએ કે આપણું સુખ શાંતિથી આ વર્ષ નીકળી જાય.